કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવા માટે અનેક વાતો કરવામાં આવી રહી છે અને અમે લોકો એ આ મુદ્દે એજન્ડા ચલાવતા પણ જોયા છે। અમીર વધારે અમીર થવા માગે છે અને ખેડૂતોને ગરીબ રાખવા માગે છે। સૌથી સારો કિસ્સો અદાણી એગ્રીફ્રેશ અને પર્વતોમાં ઉગાડવામાં આવતા સફરજનને લઈને જોવા મળ્યો છે, જેની અમે પાયાના સ્તરે તપાસ કરી। અદાણી એગ્રીફ્રેશના સફરજનની ખરીદી રેકોર્ડ સ્તર પર ચાલી રહી છે। આવું એટલા માટે થાય છે કે અદાણી એગ્રીફ્રેશ ખેડૂતોને સારી સુવિધા સાથે સારા ભાવ પણ આપે છે। જુઓ અમારો આ વિશેષ રિપોર્ટ। 2 વર્ષ પહેલા હિમાચલના સફરજનના ખેડૂતોને એક વચેટિયાએ ₹80 લાખમાં ઠગી લીધા, જેની નોંધ એકમાત્ર સ્થાનિક મીડિયાએ બતાવી। એ જ વર્ષે હિમાચલ હાઈકોર્ટના એક આદેશથી માલુમ પડ્યું કે એક એજન્ટે સફરજનના ખેડૂતોને ₹1 કરોડનું વળતર નથી આપ્યું। 2018માં એક મુખ્ય રાષ્ટ્રીય દૈનિક અખબારે અહેવાલ છાપ્યો કે ખેડૂતોને કેવી રીતે છેતરવામાં આવી રહ્યા છે। તેઓ તેમને વળતર નથી કરી રહ્યા, પણ બોક્સમાંથી વળતર મેળવી રહ્યા છે અને પેકિંગની કિંમત પણ ખેડૂતો પાસેથી વસૂલી રહ્યા છે। દર વર્ષે સેંકડો એફઆઈઆર અને અદાલતોમાં કેસ જોવા મળે છે, જેમાં કેવી રીતે સફરજનના ખેડૂતોની જમીન લૂંટી લેવામાં આવી અને તેમને પરેશાન કરવામાં આવે છે। આ પ્રકારના કેસ આવે છે। આ જ ખેડૂતોની મોટી સમસ્યા છે, પરંતુ અંદાજ લગાવીએ કે ખેડૂતોનું આ શોષણ ક્યાં સુધી છે। પરંતુ અદાણી એગ્રીફ્રેશના આવ્યા પછી ખેડૂતોની જિંદગી બદલાઈ ગઈ। અદાણી એગ્રીફ્રેશ આધુનિક ટેકનોલોજી અને સફરજનની પસંદગીની ઉત્તમ ટેકનિક સાથે આગળ આવ્યું। તેનાથી ન માત્ર ઉત્પાદનની ગુણવત્તા વધી, પણ ખેડૂતોની સાથે પાકની ખરીદીમાં પણ પારદર્શકતા આવી। ખેડૂતોને તેમના ઉત્પાદનના ઉત્તમ ભાવ મળ્યા અને હવે ખેડૂતોના સફરજનનું વળતર માત્ર ઉત્પાદનના વજન પર થવા લાગ્યું। બોક્સના હિસાબે નહીં, આટલું જ નહીં, ખેડૂતો પાસેથી પેકેજિંગના કોઈ પૈસા પણ નથી લેવામાં આવતા, જેનાથી ખેડૂતોને દર વખતે ઓછામાં ઓછા ₹250ની બચત થવા લાગી। અમે સફરજનના ખેડૂતો પાસેથી રિયાલિટી જાણવાનો પ્રયાસ કર્યો। ગ્રાઉન્ડ પર જઈને તેમની સાથે વાતચીત કરી। ખેડૂતોનું કહેવું છે કે અદાણી એગ્રીફ્રેશના આવવાથી તેમનો મોટો વિજય થયો છે અને હવે તેમને વચેટિયાનો સામનો નથી કરવો પડી રહ્યો। સાથે જ કેટલાક દિવસોમાં તેમના પાકનું ઓનલાઈન પેમેન્ટ પણ મળી જાય છે। તેનાથી એક ફાયદો એ થયો કે તેમને પોતાના પૈસા માટે વચેટિયા કે વેપારીઓ સુધી ચક્કર નથી કાપવા પડતા અને તેમના પાકને વેચવા માટે કોઈને કમિશન આપવું નથી પડી રહ્યું। अगर आपको बाहर मार्केट में सेब ले जाना है, बहुत दिक्कत आती है। सेब को पैकिंग करने की दिक्कत आती है, ट्रांसपोर्टेशन की दिक्कत आती है, बाज़ार में बेचने की दिक्कत आती है, फिर उसके बाद पैसे वसूलने की दिक्कत आती है। जो ग्रोवर ज़्यादा सेब देगा उसको भाव ज़्यादा मिलेगा, जिस किसान का सेब थोड़ा होगा उसको भाव कम मिलेगा। लेकिन अदानी एग्रीफ्रेश में ये चीज़ नहीं है। जो भाव बड़े किसान को मिलेगा, छोटे किसान को वही भाव मिलेगा। छोटा ग्रोवर बड़ा ग्रोवर सब समान है। बाज़ार में जब जब भी सेब दिया पूरा पैसा हमारे को कभी नहीं मिलता, कमीशन काट दी जाती है। यहाँ पर वो दिक्कत नहीं है। घर से सेब लाओ, यहाँ पर दे दो, उसके 15 दिन के बाद ऑटोमेटिकली ऑनलाइन हमारे खाते में पैसा आ जाता है। तो हम तो ये चाहते हैं कि जब तक हमारा सेब के बाग रहते हैं तब तक अदानी एग्रीफ्रेश के प्लांट हमारे लिए लगे रहें यहाँ पर। अदानी के साथ हमारा एसोसिएशन 2006 से ही ऑनवर्ड्स था, तो हमने काफ़ी कुछ चीज़ें सीखी है बिज़नेस के मामले में, प्रोडक्शन के मामले में, क्वालिटी के मामले में, मार्केटिंग के मामले में, और हेल्थ पॉइंट ऑफ व्यू से भी लोगों को जागरूक अदानी ने करा है। सेकेंडली फिर बाद में मौसम के बिगाड़ बनते गए और हेलिंग आना शुरू हो गया और हमारी फसलें बड़ी ख़राब होती गई। फिर अदानी ने एक और कोशिश करी कि बागवानों के बेटरमेंट के लिए क्या किया जाए। उन्होंने कुछ इंडियन कंपनीज से टाई अप करके नेट प्रोवाइड करवाए बागवानों को। ये बिग हेल्प अदानी ने करा कि फार्मर की फसल को बचाया जाए। तो ये रिलेशनशिप है जिससे ये बिल्ड होता है। बिजनेस बिल्ड ग्रो किया तो अदानी का विश्वास ग्रोअर पे है, ग्रोअर का विश्वास अदानी पे है। हम यहाँ पर 3-4 सालों से अपना सेब ला रहे हैं। बहुत अच्छे दाम मिल रहे हैं। इसमें कोई ये नहीं, सब किलो के हिसाब से मिलते हैं। किसी के साथ कोई भेदभाव नहीं है। सभी लोग जो हैं बराबर है। जैसे जिस तरह का सेब होगा आपका उसी तरह होगा, कोई भेदभाव की नहीं है। और हमें बहुत अच्छा लगा। यहाँ कम से कम 4 साल से यहाँ अदानी जी के साथ जुड़े हुए हैं और बहुत अच्छा एक्सपीरियंस रहा। लगातार दे रहे हैं और आगे भी भविष्य में देते रहेंगे और इसी तरह से सभी मिलजुल कर काम करते रहेंगे। कि कुछ भी भेदभाव नहीं है, चाहे छोटा ग्रोवर हो या बड़ा ग्रोवर। यहाँ पर आपका सेब देख के ही दाम दिए जाते हैं। जिस तरह का आपका सेब हो, चाहे वो छोटा ग्रोवर होगा या बड़ा ग्रोवर होगा, उसमें कोई भी भेदभाव नहीं किया जाएगा। सभी को जो है अब सेब की क्वालिटी देखकर ही दाम दिए जाते हैं, चाहे वो जिस तरह के भी ग्रोवर हो। यहाँ पर कोई यहाँ हमारे पैसे के रुकते हैं। यहाँ पर पेमेंट की कोई भी दिक्कत नहीं। हमारा पैसा हमें टाइम पर मिल जाता है। हमें पैसे का भी कोई ये नहीं हुआ है अभी तक।
बहुत बहुत धन्यवाद जी अदानी जी का। इस तरह से भविष्य में हमारा काम चलता रहेगा। सभी के लिए शुभकामनाएं हमारी। धन्यवाद। मैं अदानी में 2006 से आ रहा हूँ लगातार। हमारे को यहाँ 2006 से अच्छा वो दे रहे, मतलब यहाँ हमारे को प्राइस भी बढ़िया मिलता है, गेहूँ का दाम अच्छा मिल रहा है 2006 से ही। देखो यहाँ बारदाना भी का भी पैसे बचता है, 200-250 रुपया जो बारदाना का लगता है वो पैसा बच जाता है। बाकी यहाँ हमारे को तो संतुष्टि है, कम से कम 10-15 साल हो गए यहाँ आते हुए लगातार। बाकी आप कंप्यूटर में भी देख सकते हैं हमारा जो ऑर्चर्ड चला हुआ है। बाकी किसी को संतुष्टि हो तो हम क्या दे सकते हैं, हमारे को संतुष्टि है। धन्यवाद। मैं अदानी में 8 साल से सेब ला रहा हूँ जी यहाँ पे, तो हमारे को कोई प्रॉब्लम नहीं आ रही। यहाँ पे सेब हमारा ठीक बिक रहा है और हमारा गत्ते का भी पैसा बच रहा है और हमारे को लूट पुचारी से भी बच रही जी। हम खुश हैं अदानी से जी कि हमारे यहाँ सैंड में खुला ये, हमारे को कोई प्रॉब्लम नहीं आ रही। ठीक है, किराया भी कम लग रहा है यहाँ आने में और सब कुछ ठीक चल रहा है, वैसे कोई दिक्कत नहीं आ रही। किसान मंडी को छोड़ के अदानी के पास इसलिए आ रहा है क्योंकि एक तो वो बिचौलियों से दूर रहता है। पिछले अगर कई सालों का रिकॉर्ड देखें तो किसानों का करोड़ों रुपया आड़तियों के पास फंसा हुआ है जो अभी तक नहीं मिला है। तो अदानी में आने से उनको एक फ़ायदा ये होता है कि उनकी पेमेंट श्योर होती है और 10वें दिन उनके खाते में पैसा ऑनलाइन आ जाता है। और दूसरा ये कारण है कि मंडी में सेब ले जाने से उनका पैकिंग मटेरियल का खर्च आता है, जबकि अदानी में आने से उनका एक बॉक्स के पीछे 250 रुपया सीधा पैकिंग मटेरियल का खर्चा बच जाता है और उनको मंडी से अच्छे दाम यहाँ मिलते हैं और पेमेंट उनकी श्योर होती है। सेबों को हम कलर और साइज़ के आधार पर मशीन से छांटते हैं और कलर और साइज़ के हिसाब से उनको चैम्बरों में रखा जाता है। हमारे पास कंट्रोल एटमॉस्फेयर टेक्नोलॉजी है जिसमें हम सेब 10 महीने तक सुरक्षित रख सकते हैं। સફરજનના ખેડૂતોનું કહેવું છે કે અદાણી એગ્રીફ્રેશના આવવાના કારણે સૌથી મોટો ફાયદો એ થયો છે કે સફરજનનો સારો સંગ્રહ થઈ જાય છે, તેમના પાક માટે ટેકનિકલી માહિતી મળે છે, સારી કિંમત અને સમય પર પેમેન્ટ મળે છે, જેનાથી તેમની આવકમાં વધારો થયો છે. કદાચ એ જ કારણ છે કે સફરજનના ખેડૂતો અદાણી એગ્રીફ્રેશને જ પોતાના સફરજન આપવાનું પસંદ કરે છે અને સારી ટેકનોલોજી, સારા વિકલ્પ અને યોગ્ય પારદર્શિતાના કારણે જ આ સંભવ થઈ શક્યું છે. વર્ષ 2021માં અદાણી એગ્રીફ્રેશની ખરીદીનું કામ ઝડપથી વધ્યું છે. 17,000 ખેડૂતો અદાણી એગ્રીફ્રેશને પોતાના સફરજન વેચે છે. 7,000 ટન સફરજન ખરીદાઈ ચૂક્યા છે. પહેલા 24 કલાકમાં લગભગ 1,000 ટન સફરજન ખરીદવામાં આવ્યા. 2021માં અદાણી એગ્રીફ્રેશના વધ્યા કદમ. 17,000 ખેડૂતો પોતાના સફરજન અદાણી એગ્રીને વેચી રહ્યા છે. અત્યાર સુધીમાં 7,000 ટન સફરજન ખરીદાઈ ચૂક્યા છે. પહેલા 24 કલાકમાં 1,000 ટન સફરજન ખરીદાયા. સારી કિંમત, સારી ટેકનોલોજી અને પારદર્શિતાથી બદલાઈ તસવીર. આ આંકડા દર્શાવે છે કે અદાણી ગ્રુપના આવ્યા બાદ માત્ર સફરજનના ખેડૂતોના હાલત સુધરી જ છે એટલું જ નહીં, પણ સફરજનના ખેડૂતોને એક નવી ઓળખ મળી છે. કદાચ એટલે જ હજારોની સંખ્યામાં ખેડૂતો અદાણીના દરવાજા પર લાઈન લગાવીને ઊભા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.